વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જિલ્લા વહીવટીતંત્ર આગાહીને પગલે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। જિલ્લા કલેક્ટરે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની મુલાકાત લીધી। અવિરત વરસાદને કારણે ઔરંગામાં પાણીની સપાટીમાં સતત વધારો થયો। નદી કિનારાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા। ભૈરવી નજીક ઔરંગાની સપાટી 3.17 મીટરે પહોંચી। જળ સપાટી પર વહીવટીતંત્રની બાજ નજર છે। છેલ્લા 48 કલાકથી વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના પગલે વહીવટીતંત્ર એલર્ટ છે। નીચાણવાળા વિસ્તારમાં સાયરનથી અને અમારી એનડીઆરએફની જે ટીમો છે એ પણ સતર્કતા માટેની જાહેરાત કરી રહી છે અને અત્યારે પણ લો લાઇન જે એરિયા છે તે કામગીરી ચાલુ કરવામાં આવેલી છે। લોકોને અમારી એક નમ્ર અપીલ છે વહીવટીતંત્ર તરફથી કે જ્યારે વરસાદ વધુ હોય ત્યારે ઘરની બહાર ન નીકળવા માટે એક અપીલ છે। સાથે સાથે વહીવટીતંત્ર તરીકે અમે એક જાહેરનામું પણ બહાર પાડેલું છે કે જ્યાં ડીપનો એરિયા હોય ત્યાં એ લોકો અત્યારે ક્રોસ ના કરે। પોલીસ તંત્રને પણ એલર્ટ કરેલું છે કે જ્યાં ડીપ છે ને ઓવરટેપિંગ થઈને વરસાદ જતું હોય ત્યાં કોઈ પણ બાઇકવાળા અથવા તો ગાડીવાળા ત્યાંથી પસાર થવાની હિંમત ના કરે અને ત્યાં કોઈ પણ ન નીકળે એ માટે જીઆરડીના જવાનો પણ તૈનાત કરેલા છે। વધુમાં બોર્ડ પર મુકાયેલા છે। છતાં પણ તમામ નાગરિકોને મારી નમ્ર અપીલ છે કે જ્યારે વધારે વરસાદ છે ત્યારે તમારી સલામતી એ સૌથી મોટો પ્રશ્ન છે। એટલે આ બધા સલામત રહો, ઘરમાં રહો અને જ્યાં સુધી વરસાદ ચાલુ છે ત્યાં સુધી પોતાના પરિવારનું અને પોતાનું ધ્યાન રાખો।